જય માતાજી. આપણે આજે ઉત્તરાયણ નિમિત્તે આપણે આ ભાઈ રમેશભાઈ આજે ઉત્તરાયણ નિમિત્તે 2500 રૂપિયા આપણે જે નિરાધાર એની શેરીમાં આજુબાજુમાં રહેતા લોકો પાસે ઉઘરાવીને આપણે જે નિરાધાર લોકો માટે જે રસોઈ બનાવી છે તે આજે દાન પેટે 2500 રૂપિયા આપ્યા. એટલે આપણે રમેશભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને નીલમભાઈ એની શેરીનો અને એના એપાર્ટમેન્ટમાં જે પણ જેટલા સભ્યો રહે એ બધાનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે આ નિમિત્તે એણે 2500 રૂપિયા એકઠા કરી અને આપણી સંસ્થાને દાન આપ્યું. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. થેન્ક યુ. જય માતાજી. આપણે આ બહેનો આવ્યા છે આજે ઉત્તરાયણ નિમિત્તે આજે અનાજનું દાન આપ્યું છે. નિરાધાર લોકો માટે જે આપણે સેવા કરીએ છીએ આજે દાન લઈને આવ્યા છે. જય માતાજી. જય માતાજી. આજે ઉત્તરાયણ નિમિત્તે આપણે સાગરભાઈ છાડીવા એને આજે આપણે નિરાધાર લોકો માટે દાન આપ્યું છે. તેલનો ડબ્બો, બાજરાનો કટ્ટો અને મગની દાળ. આ રીતે આજે આપણે ઉત્તરાયણ નિમિત્તે ઘણું એવું દાન આવ્યું છે જે આપણે નિરાધાર લોકો માટે રસોઈ બનાવીને પહોંચાડવી છે તે માટે. જય માતાજી. જય માતાજી. આજે આ ઘઉંનો કટ્ટો આપણે અમરધામ સોસાયટી જ્યાં મહિલા મંડળ સત્સંગ મંડળ ચાલે છે તેના તરફથી આજે ઘઉંના કટ્ટાનું દાન કરવામાં આવ્યું છે. જય માતાજી. જય માતાજી. આપણે આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ નિમિત્તે આ અમારા મંડળના સભ્ય એવા જાનુબા આજે એને કઠોળનું દાન કર્યું છે. 500-700 રૂપિયાનું દાન આવ્યું છે ને કઠોળ લઈને આજે જે નિરાધાર લોકો માટે આપણે રસોઈ બનાવી ત્યાં દાન કર્યું છે. જય માતાજી.